નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ સુંદર સંસ્કૃત ઉક્તિ સમજવાના છીએ. સંતિ મેં ગુરુવો રાજન. આનો અર્થ શું થાય? આનો અર્થ છે, હે રાજન, મારા તો ઘણા ગુરુઓ છે. તો ચાલો આ ગહન વિચારની પાછળ જે જ્ઞાન છુપાયેલું છે ને, એમાં આપણે સૌ સાથે મળીને ડૂબકી મારીએ. તો આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું? સૌથી પહેલાં તો આપણે એ જોઈશું કે આ બધું જ્ઞાન આવ્યું ક્યાંથી, એનો પ્રાચીન સ્ત્રોત કયો છે. પછી એક રાજા અને એક ઋષિની અદ્ભુત મુલાકાતની વાત કરીશું, અને એ મુલાકાતમાંથી જ એક રહસ્ય ખુલશે, 24 ગુરુઓનું રહસ્ય. એમાંથી આપણે 6 ગુરુઓ પાસેથી શું શીખવા મળ્યું એ જોઈશું, આખા પ્રકરણની રચના કેવી છે એ સમજીશું, અને છેલ્લે આખી વાતનો સાર શું છે એના પર વિચાર કરીશું. તો આપણે શરૂઆત કરીએ. આ આખી વાતનો પાયો ક્યાં છે? એ છે એક ખૂબ જ ભવ્ય ગ્રંથમાં, જેનું નામ છે શ્રીમદ્ ભાગવત પુરાણ. અને આ કોઈ સામાન્ય ગ્રંથ નથી. આ તો મહર્ષિ વ્યાસની એક અમર કૃતિ છે, જેને જ્ઞાનનો અખૂટ ભંડાર કહેવામાં આવે છે. હવે સંસ્કૃત સાહિત્યમાં છે ને કુલ 18 પુરાણો છે. દરેકનું પોતાનું મહત્વ છે, પણ એ બધામાં શ્રીમદ્ ભાગવત પુરાણનું સ્થાન સૌથી ઊંચું છે. એ સૌથી વધુ પ્રખ્યાત અને આદરણીય ગણાય છે. તમને એની વિશાળતાનો ખ્યાલ આપું. આ ગ્રંથમાં પૂરા 18,000 શ્લોકો છે. જરા વિચારો, 18,000! અને દરેક શ્લોક જાણે જ્ઞાન અને શાણપણનો સાગર હોય એવો છે. અને આટલા બધા શ્લોકોને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે એને 12 મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. આ ભાગોને સ્કંદ કહેવાય છે. અને જે કથા આપણે આજે સમજવાના છીએ એ આ 12માંથી 11મા સ્કંદમાંથી આવે છે. ચલો, તો હવે આપણે સીધા મૂળ વાર્તા પર આવીએ. આ વાત છે એક એવી મુલાકાતની જે અચાનક જ થઈ, પણ એણે જ્ઞાનના એવા દરવાજા ખોલ્યા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો બન્યું એવું કે એક દિવસ રાજા યદુ ફરી રહ્યા હતા, અને એમની નજર એક યુવાન ઋષિ પર પડી. આ ઋષિ એટલે અવધૂત, જેમને આપણે સૌ ગુરુ દત્તાત્રેય તરીકે પણ ઓળખીએ છીએ. આમ જુઓ તો આ એક સાધારણ મુલાકાત જેવું જ લાગે, પણ એ ખરેખર ખૂબ જ અસાધારણ સાબિત થવાની હતી. રાજા યદુએ જે જોયું ને એ એમને વિચારતા કરી ગયું. એમણે જોયું કે આ ઋષિ હતા તો મોટા વિદ્વાન, પણ ફરતા હતા એકદમ નાના બાળકની જેમ, કોઈ ચિંતા વગર. ઉંમર નાની હતી, પણ વાતોમાં અને ચહેરા પર ગજબનું શાણપણ દેખાતું હતું. અને એમના ચહેરા પર જે આનંદ હતો એ જાણે ક્યાંયથી લાવવો નહોતો પડતો, એ એકદમ સહેજ હતો. આ બધી વિરોધાભાસી વસ્તુઓ જોઈને રાજા તો આશ્ચર્યમાં જ પડી ગયા. હવે સ્વાભાવિક છે કે રાજાના મનમાં જિજ્ઞાસા જાગી, અને આ જિજ્ઞાસાને કારણે એમણે એક પ્રશ્ન પૂછ્યો. અને એ પ્રશ્નના જવાબમાં ઋષિએ જ્ઞાનનો એક એવો સ્ત્રોત બતાવ્યો જે સાંભળીને કોઈ પણ ચોંકી જાય. તો રાજા યદુએ અવધૂતને ખૂબ જ નમ્રતાથી પૂછ્યું, હે ઋષિવર, તમારા ચહેરા પર આટલો સહેજ આનંદ અને તમારામાં આટલું ઊંડું જ્ઞાન, આ બધું આવ્યું ક્યાંથી? આનું મૂળ શું છે? અને અવધૂતનો જે જવાબ હતો ને એ ખરેખર અકલ્પનીય હતો. એમણે કહ્યું, મારું આ જ્ઞાન કોઈ એક ગુરુ પાસેથી નથી આવ્યું. મેં તો 24 ગુરુઓ પાસેથી શીખ્યું છે. જી હા, તમે બરાબર સાંભળ્યું, પૂરા 24 ગુરુઓ. રાજા યદુ અને અવધૂત વચ્ચેનો આ સવાલ જવાબનો જે સિલસિલો ચાલ્યો એ એટલો બધો મહત્વનો અને ઉપદેશથી ભરેલો હતો કે એને એક ખાસ નામ આપવામાં આવ્યું, અવધૂત ગીતા, જેમાં આ 24 ગુરુઓ પાસેથી શું શું શીખ્યા એનું સુંદર વર્ણન છે. હવે જુઓ, ગુરુઓ તો 24 હતા, પણ આપણે જે પ્રકરણની વાત કરી રહ્યા છીએ ને એમાં ખાસ કરીને 6 ગુરુઓ પાસેથી શું બોધ મળ્યો એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ચાલો એને સમજીએ. તો આ 6 ગુરુઓ કયા હતા? એ હતા પૃથ્વી, પછી નતમ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર એટલે કે મધમાખી, અને છેલ્લે મૌન. હા, મૌન પણ એક ગુરુ. આ દરેકે ગુરુ દત્તાત્રેયને એક અલગ જ બોધપાઠ શીખવ્યો. હવે આ પ્રકરણની જે ગોઠવણ છે ને એ પણ સમજવા જેવી છે. લેખકે આ પાઠને એટલી સુંદર રીતે રચ્યો છે કે એનો જે મુખ્ય સંદેશ છે ને એ સીધો આપણા મનમાં ઉતરી જાય. આ આખા પ્રકરણની રચનામાં 2 મુખ્ય ભાગ છે. એક છે ઉપક્રમ એટલે કે શરૂઆતનો શ્લોક, અને બીજો છે ઉપસંહાર એટલે કે અંતનો શ્લોક. સિમ્પલ, શરૂઆત અને અંત. આવી રચના શા માટે કરી? એની પાછળ એક સરસ વિચાર છે. જે શરૂઆતનો શ્લોક છે એમાં ઘણા બધા ગુરુઓ હોવાની વાત મૂકવામાં આવી છે, અને પછી જે છેલ્લો શ્લોક છે એમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે શા માટે ઘણા ગુરુઓ હોવા જરૂરી છે. એટલે કે જ્યાંથી વાત શરૂ થઈ ત્યાં જ આવીને પૂરી થાય છે, એક સંપૂર્ણ વર્તુળ બને છે. તો આખી વાર્તા અને એની રચના
જોયા પછી સવાલ એ થાય કે આમાંથી આપણે શીખવાનું શું છે? આનો જે અંતિમ બોધ છે, જે બધાને લાગુ પડે એવો છે, એ શું છે? આ પ્રકરણના અંતમાં એક બહુ જ જોરદાર વાત કહેવામાં આવી છે. એ છે કે ફક્ત એક જ ગુરુ પાસેથી મળેલું જ્ઞાન ક્યારેય પૂરતું નથી. આ વાક્ય ખરેખર આપણને વિચારતા કરી દે છે. એનો સીધો અર્થ એ છે કે જ્ઞાન તો ચારે બાજુ વેરાયેલું પડ્યું છે. બસ આપણે એને ગ્રહણ કરવા માટે આપણી આંખો અને આપણું મન ખુલ્લું રાખવાની જરૂર છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.